મિત્ર સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા, જે ડિલીટ કરવા બાબતે તકરાર થતા શું બન્યું? ભરૂચની જીઆઈડીસીની ગટરમાંથી અજાણ્યા પુરુષના અંગો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરતા હાથ પરના ટેટુ તેમજ અન્ય નિશાનો પરથી ઓળખાણ કરી શ્રવણ ચોકડી પાસે રહેતો સચિન ચૌહાણ હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે ભેદ ઉકેલી આરોપી મિત્રને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે। આ બનાવનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સહિતની વિવિધ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અનુસંધાને એલસીબી પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝિટ કરી હતી। સતત 3 દિવસ સુધી ભરૂચ જીઆઈડીસીની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહેલ, જેમાં હાથ ઉપર પડાવેલ ટેટુ તથા દાંતની કરાવેલ સર્જરી આધારે મરણ જનારની ઓળખ થયેલ અને આ મરણ જનાર સચિન ચૌહાણ 24 માર્ચથી મિસિંગ હોવાનું જણાયેલ અને તેને મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થયેલ। ત્યારબાદ મિત્ર શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહેલ હોવાથી આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। આ ગુનાનો શકમંદ શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હી આસપાસમાં છે, જેથી પોલીસે તપાસ કરતા શકમંદ આરોપી ઉત્તર પ્રદેશના બિજનૌર ખાતેથી મળી આવતા તેને ભરૂચ લાવવામાં આવ્યો હતો, જેની પૂછપરછ કરતા આરોપી શૈલેન્દ્ર ચૌહાણે કબૂલ્યું કે મરણ જનાર સચિનના નામે પોતે લોન લીધેલ હતી, જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીબાજોડી થતી રહેતી। તેમજ સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા, જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થયેલી, જેથી સચિનને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દઈ 9 જેટલા ટુકડા કરી તેનો સ્ત્રીના વેશમાં એક્ટિવા પર જઈ નિકાલ કરેલ હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। आज से 3 दिन पहले भरूच शहर के भुलाव जीआईडीसी एरिया में मानव शरीर के अलग अलग जगह पे अलग अलग टुकड़े मिले गए थे। उसके सिलसिले में भरूच शहर सी डिवीजन पुलिस थाने में एक मर्डर का ऑफेंस रजिस्टर किया गया था। तफ्तीश करने पर मृतक की आइडेंटिफिकेशन की गई थी। वो सचिन चौहान नाम का एक युवक था, जो यूपी के बिजनौर डिस्ट्रिक्ट का था और यहाँ दहेज की एक केमिकल कंपनी में नौकरी कर रहा था। और उसकी आइडेंटिफिकेशन उसके अपने हाथ पे एक टैटू मार्क की वजह से और अपनी दांत की जो ट्रीटमेंट की गई थी उसकी वजह से की गई थी। आगे की तपास करने पर मालूम हुआ कि उसका एक दोस्त था शैलेंद्र परमार, उसने ही उसका मर्डर किया था। तो उसके सिलसिले में हमारी पुलिस टीम आरोपी को बिजनौर से गिरफ्तार करके इन्वेस्टिगेशन के लिए यहाँ लाई है। और उसको पूछताछ में उसने बताया कि भाई ये जो सचिन है, सचिन ने आरोपी के मोबाइल अपनी आरोपी की पत्नी के कुछ फोटोज आरोपी के मोबाइल में से अपने मोबाइल में ट्रांसफर कर लिए थे और आरोपी को ब्लैकमेल कर रहा था। तो उसकी वजह से ये शैलेंद्र ने ये आरोपी मृतक सचिन को अपने घर पे एक दिन बुलाया था और दोनों के बीच में झगड़ा हुआ। तो उसने उसको गले में चाकू मार के उसको मार दिया था पहले। फिर अलग अलग अपने उसके मृतक के बॉडी के अलग अलग टुकड़े उसने आरी से काट के कर टोटल 9 टुकड़े किए और अलग अलग टाइम पे रात के समय पे अलग अलग जगहों पर वो टुकड़े उसने डिस्पोज किए थे। ऐसा अभी प्राइमरी पूछताछ में शैलेंद्र चौहान बता रहा है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।